ओम दिगंबराय विद्महे योगीश्वराय धीमहि तन्नो दत्तः प्रचोदयात। नमो नमः। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। દત્ત જયંતિ સ્વયં ત્રિદેવોનો અંશ હોવા છતાં પણ જે બીજા જોડેથી શીખવા માટે તૈયાર છે અને સતત તપશ્ચિત થવા માટે તૈયાર છે, આજે પણ ગિરનારના પર્વતો જેને સાક્ષી પૂરે છે, નવનાથ અને 84 સિદ્ધના જેના હાથ નીચે બેસણા છે અને જે પૂર્ણ તપસ્વી છે એવા ભગવાન દત્તાત્રેય મહારાજ। દત્તાત્રેય મહારાજ એમના જન્મની ગાથા એક પતિવ્રત નારીની પરીક્ષાથી ઉત્પન્ન થયેલી છે અને એ તપના આધારે જ આપણે એવું નક્કી કરી શકીએ છીએ કે ખરા અર્થમાં આપણે પણ જો તપશ્ચર્યા રત રહીશું તો આપણા ત્યાં પણ દત્ત જેવા સંતાન પ્રાપ્ત થઈ શકે છે। અને દત્તાત્રેય જેમના જીવનનું લક્ષ્ય કેવલ ઈશ્વર પ્રાપ્તિ નથી, સમાજ સુધારણા પણ છે। જેમનું જીવન ચરિત્ર વાંચશો તો ખરા અર્થમાં ખબર પડે છે કે કેટલી સાદગીપૂર્ણ જીવન જીવવું જોઈએ, તો તમામ પ્રકારની લેવિસનેસ તમારા ચરણોમાં આરોટતી દેખાશે। અને એ જ જે દિવ્યતાને પ્રાપ્ત કરી ચૂક્યા છે એવા દત્તાત્રેય ભગવાનનો જન્મ કેવી રીતે થયો એના વિશે ચર્ચા કરીએ। જો શ્રીમદ ભાગવત મહાપુરાણની ચર્ચા કરવામાં આવે અને એનો આધાર લેવામાં આવે તો દત્તાત્રેય ભગવાનનો જન્મ માર્ગશીર્ષ માસના પૂર્ણિમાના સમયે સાંજના સમયે પ્રદોષ કાળ ચાલતો હતો અને એ સમયે એમનો જન્મ થાય છે, જે વખતે મૃગ નક્ષત્ર ચાલી રહ્યું હતું। અને એટલા માટે શ્રીમદ ભાગવત મહાપુરાણ એવું તાપસી પૂરીને કહે છે કે આજનો દિવસ તપશ્ચર્યા માટે સૌથી શ્રેયસ્કર દિવસ છે। અત્રિ અને અનસુયા દેવીના તપના આધારે જે ઉત્પન્ન થયા તે દત્તાત્રેય। તો પ્રસંગ એવો બને છે કે એક વખતે બ્રહ્માણી, રુદ્રાણી, ઇન્દ્રાણી આ ત્રણેય દેવીઓ મનમાં એવો વિચાર કરે છે કે અમારું જે તપ છે, પતિવ્રત ધર્મ જે અમે પાલિત કરીએ છીએ એવું પતિવ્રત ધર્મ આ દુનિયામાં કોઈ પાલિત કરી શકે એમ છે જ નહીં। નારદજી એ વખતે ફરતા ફરતા આવે છે અને ઈશ્વરની અનુકંપા હોવાના કારણે થઈને નારદજી જ્યારે ત્યાં પહોંચે છે ત્યારે એ ત્રણેય દેવીઓ પરસ્પર વાતો કરી રહ્યા છે। અને એ વખતે જ્યારે નારદજી પહોંચે છે ત્યારે નારદજીની સાક્ષી લેવા માટે અને પોતાની આ પ્રતિષ્ઠા અથવા તપશ્ચર્યાને બહાર વહેતી કરવા માટે થઈને નારદજીને દેવીઓ પ્રશ્ન કરે છે કે તમે તો સચરાચર જગતમાં પરિભ્રમિત થાઓ છો, સતત ફરતા રહો છો, તો પૃથ્વી પર યા અન્ય લોક પર કોઈ એવી સ્ત્રી છે જેનું સતીત્વ અમારાથી આગળ હોય? અને એ વખતે નારદજી જવાબ આપે છે કે હા, તમારા પ્રતિવ્રત ધર્મ કરતા એક નામ આજે હું એવું દેવા જઈ રહ્યો છું જે ખરા અર્થમાં શ્રેષ્ઠ અને શ્રેયસ્કર છે। અને એ વખતે નામ દે છે અનસુયા દેવીનું। દેવીઓને ઈર્ષા થવા લાગી કે નારદજીએ અમારું નામ કેમ ના કહ્યું અને અમારાથી શ્રેષ્ઠ કોઈ અન્ય સ્ત્રીને બતાવી, અને પરીક્ષા વિના આ સિદ્ધ થઈ શકે નહીં, એટલા માટે થઈને એમને એવું કહ્યું કે અમારે પરીક્ષા લેવી છે। નારદજીએ ચેતવ્યા હતા કે સતીત્વની પરીક્ષા લેવી યોગ્ય નથી, પણ સ્ત્રી હઠ। ત્રણ દેવ જ્યારે પાછા આવે છે ત્યારે દેવીઓ એમના ઉપર આક્ષેપ કરતા હોય, એમના ઉપર બળજબરી કરતા હોય એમ કહે છે કે અમારા સતીત્વની પરીક્ષા લેવી છે, અમે જો સતી છીએ તો અમારાથી કોઈ ઉત્તમ સતી છે એવું અમે સાંભળ્યું છે, તો તમે એમની પરીક્ષા લેવા માટે જાઓ। અને એ વખતે ભગવાન સાંબ સદા શિવ પણ એમ કહે છે કે દેવી, આ સતીત્વની પરીક્ષા લેવી યોગ્ય નથી। પણ સ્ત્રીહઠ થાય છે, જીદના કારણે થઈને ભગવાન સાંબ સદા શિવ, ભગવાન શ્રી હરિનારાયણ, ભગવાન બ્રહ્માજી તત્પરતા દાખવે છે અને ત્રણ દેવો સાધુનો વેશ ધારણ કરી અને અનસુયા દેવીના આગળ જઈને ઊભા રહી જાય છે। સૌથી પહેલો પ્રસ્તાવ મૂકે છે કે ભવતી ભિક્ષામ દેહી, અમને ભિક્ષા આપો, પણ ભિક્ષા એવી જોઈએ છે કે તમારા શરીર પર એક પણ સૂતરનો તાર ના હોય અને પછી તમારે અમને ભિક્ષા આપવાની છે। અનસુયા દેવી વિચારમાં પડી જાય છે। હવે આ ધર્મનું સંકટ છે, એક તરફ દ્વાર પર 3 ભિક્ષુક આવીને ઊભા છે, એ જો એને હું ભિક્ષાનું દાન ના આપું તો પણ મારા ગૃહસ્થ જે ધર્મ છે એ ધર્મનો ભંગ થયો ગણાય, અને એક તરફ જો હું મારા શરીરના ઉપર રહેલા જે વસ્ત્રો છે એનો ત્યાગ કરું તો મારા બ્રહ્મચર્ય વ્રતનું, સતીત્વનું ભંગ થયો ગણાય। હવે આ ધર્મ સંકટમાં કરવું શું? એ વખતે સતી દેવી
અનસુયા કોઈ અન્ય દેવને પૂજિત કરતા નથી, પોતાના પતિને સ્મરિત કરે છે અને પોતાના પતિના સ્મરણ થકી એ પ્રાર્થના કરીને એમની આજ્ઞા લે છે કે સામે જે ઉભેલા ભિક્ષુક છે એમને હું મારા સંતાન બનાવું છું અને પોતાના યોગ બળથી, પોતાના સતીત્વના બળથી, પોતાના તપના બળથી એ ત્રણે જે બ્રહ્મ પુરુષ આવ્યા છે, જે દિવ્ય પુરુષ આવ્યા છે, જે સાધુ રૂપમાં પરબ્રહ્મ આવ્યા છે, એમને 6 મહિનાના બાળક બનાવી દે છે અને 6 મહિનાના બાળકોને પોતાના ખોળામાં રાખી અને માં એમને ભિક્ષા રૂપે પાન કરાવે છે. વિચાર કરો, આ સતીત્વનું બળ છે. આનાથી મોટું કોઈ બળ હોય જ ના શકે. જે પરબ્રહ્મ છે એને બાળક બનાવવાની ક્ષમતા રાખતું હોય તો જેને આપણે અબળા તરીકે ઓળખીએ છીએ એ ખરા અર્થમાં શબ્દ છે સબલા. અને ત્યારબાદ ઘટના એવી થાય છે કે ત્રિદેવ વિના ચાલે નહીં, એટલા માટે ત્રણેય દેવીઓ આવી અને માફી માગે છે કે અમારી ભૂલ થઈ જાય છે કે અમે તમને જાણ્યા વિચાર્યા વિના તમારી પાસે તમારા સતીત્વના બળની પરીક્ષા લેવા માટે આવ્યા અને એ પરીક્ષામાં તમે તો પાર ઉતર્યા પણ અમે અસફળ થયા છીએ. અને ત્યારબાદ વિનંતી કરે છે એટલે ફરીથી બધા ત્રિદેવોને એના એ જ સ્વરૂપ પ્રાપ્ત થાય છે. પણ ભગવતી આશા કરે છે અનસુયા દેવી અને એમ કહે છે કે મને તમારા ત્રણેયના અંશમાંથી સંતાન પ્રાપ્ત થવું જોઈએ અને ભગવાન એને વચન આપે છે અને વચન રૂપે જ્યારે ભગવાન સાંબ સદા શિવના અંશમાંથી દુર્વાસા ઉત્પન્ન થાય છે, બ્રહ્માજીના અંશમાંથી ચંદ્ર મહારાજ ઉત્પન્ન થાય છે અને ભગવાન શ્રી હરિ નારાયણના અંશમાંથી દત્તાત્રેય ઉત્પન્ન થાય છે. આમ 3 સંતાનો દેવી અનસુયાને પ્રાપ્ત થાય છે. ગાથા અહીંયા પૂર્ણ થાય છે અને દત્ત ભગવાનના જન્મની ઉત્પત્તિનું રહસ્ય પણ જોવા મળે છે. પણ જવાબ અહીંયા એ મળે છે કે જ્યાં સુધી તમે પતિવ્રત ધર્મને પાલિત કરો છો, આ દુનિયામાં એવી કોઈ શક્તિ નથી કે જેને હરાવી શકે. બસ જરૂર છે અષ્ટદા બ્રહ્મચર્ય સાથે, શાસ્ત્રના ગૃહસ્થ નિયમોને પાલિત કરી અને પ્રતિવત બ્રહ્મ સાથે અથવા પ્રતિવત વ્રત સાથે જો જીવન વ્યાપન કરવામાં આવે તો આ દુનિયામાં દરેક શક્તિઓ એ સ્ત્રીને આગળ હારી જ જાય છે. કહેવાનો તાત્પર્ય એ છે ભગવાન શ્રી હરિનારાયણ, ભગવાન બ્રહ્માજી અને ભગવાન સાંબ સદા શિવ આ ત્રિદેવોની જો આરાધના કરવી હોય, અનુકંપા પ્રાપ્ત કરવી હોય તો કેવળ અને કેવળ સદચરિત્ર જ પર્યાપ્ત છે. અને આમ કરવાથી જ ખરા અર્થમાં દત્ત મહારાજ આપણા ઉપર પ્રસન્ન થાય છે. આશા કરું છું આપણા ચરિત્રને પ્રબળ બનાવીએ, દત્ત ભગવાન આપણા ઉપર કૃપા કરનાર બને અને એમના જેવા સત માર્ગ ઉપર આપણે ચાલી શકીએ, તપસ્વિત થઈ શકીએ અને આપણા જીવનને ઉત્તમતા આપી શકીએ. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.